નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું સાહિન વાઘેલા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. બાંગ્લાદેશમાં અત્યાચાર વિરુદ્ધ હિન્દુઓ આદિવાસીઓનું પ્રદર્શન. વાડજ ચીબડાગઢે તેવો ઘાટ ઉઘડતા બજારે અફરાતફરીની આશંકા. સેબીના વડા માધવી બુચ અદાણીની કંપનીમાં ભાગીદાર. રાજધાની ઢાકાના રસ્તાઓ પર જય શ્રી રામનો નારો ગુંજ્યો. બાંગ્લાદેશ કોઈના બાપનું નથી. હુમલાના વિરોધમાં હજારો હિન્દુઓ રસ્તા પર. જંગલમાં સૈન્ય, પેરા કમાન્ડો અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન. અનંતનાગમાં આતંકી હુમલો. 2 જવાન શહીદ, 2 નાગરિકો સહિત 6 ઘાયલ. રાજ્યમાં સેંકડો શિક્ષકો ભણાવવાના બદલે વિદેશમાં રહી સરકારનો પગાર ઓહિયા કરી રહ્યા છે. કાલાઘોડા પાસે રાત્રે 3:30 વાગે ગંભીર અકસ્માત થતા રહી ગયો. મિત્રો સાથે ફૂલ સ્પીડે કાર હાંકતા યુવકે ટ્રાફિકની છત્રી, સિગ્નલ, ડિવાઈડર તોડ્યા. વડોદરા જિલ્લાના કાંઠાના ગામો સાવચેત. નર્મદા અને દેવ ડેમના પાણીના કારણે 61 ગામોને સતર્ક કરાયા. ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવરમાં પાણીની સપાટી વધતા ડેમના ગેટ આજે ખુલી શકે છે. ત્રણ દિવસથી સતત મેઘમહેર. વડોદરામાં રાત્રે ધોધમાર વરસાદ પડતા પાણી ભરાયા. ટીમ વડોદરાના વર્કશોપમાં ભાજપના માંજલપુરના ધારાસભ્યએ કહ્યું, દિલ્હીમાં એક પણ ખાડો નથી અને વડોદરા ખાડોદરા બની ગયું છે. પરિણીત પ્રેમીએ અપહરણ કરતા યુવતીએ એસિડ પી લેતા મોત. ટ્રેનોમાં મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. અમદાવાદ લઠ્ઠાકાંડનો આરોપી જેલમાંથી છૂટીને ચોર બની ગયો. વર્ષો જૂના વરસાદી કાચનો સ્લેબ ધડાકા સાથે તૂટી પડ્યો. ગોત્રીમાં કોર્પોરેશનનો દરોડો. ઘીનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો. ઓલિમ્પિકના પ્રદર્શન બાદ કેન્દ્રની ફાળવણીનો વિવાદ. ગુજરાત ઉત્તર પ્રદેશને સૌથી વધુ ફાળવણી પણ મેડલ જીતવામાં ખેલાડીઓ નિષ્ફળ. ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો પણ કોમર્સ ફેકલ્ટીમાં FYના વર્ગો શરૂ થયા નથી. ટ્રેનનો ઝટકો વાગતા બેલેન્સ ગુમાવ્યો અને યુવતી પર પડ્યો. યુવાનને લાફા મારી દઈ પેટમાં ચપ્પુના ઘા મારી યુવતી ફરાર. મોડી રાત્રે માંજલપુરમાં દારૂની મહેફિલ માણતા સ્કૂલ સમયના મિત્રો ઝડપાયા. કરોડોના ભંગારના કેસની અસર. વર્ણામાના PSI તેમજ 4 જમાદારોની રાતોરાત બદલી. ભૂમાફિયા રમણ પટેલ એન્ડ કંપની વિરુદ્ધ વધુ એક ફરિયાદ. મૃતક મહિલાના બનાવટી દસ્તાવેજો દ્વારા મકરબાની કરોડોની જમીન હડપ કરી. પ્રતિ દિવસે વિદેશના 6000 મુસાફરોની અવરજવર. અમદાવાદ એરપોર્ટમાં વિદેશના 10 લાખથી વધુ મુસાફરો, 20% વધ્યા. પંદર દિવસમાં 4 સ્કૂલોને નિશાન બનાવી કુલ 200થી વધુનો ભોગ લેવાયો. ગાઝાની સ્કૂલ પર ઇઝરાયેલનો હુમલો. 100થી વધુના મોત. ડોક્ટરો હડતાળ પર ઉતર્યા. ફાંસીની સજાની મમતાની ખાતરી. કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટરની રેપ બાદ જઘન્ય હત્યા. વિદેશ મંત્રી જયશંકર સાથે મુલાકાત પછી પ્રમુખ મુઇઝુના સૂર બદલાયા. ભારત અમારો એકદમ નજીકનો સાથી, અમૂલ્ય ભાગીદાર. માલદીવ્સના પ્રમુખ. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. 19 રાજ્યમાં 6000 લોકો પર રિઝર્વ બેંકનો સર્વે. 75% લોકોના મતે ખર્ચા વધ્યા જ્યારે આવક ઘટી. મોદી પીડિતોને મળ્યા. કહ્યું, કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. 5 વર્ષમાં સૌથી વધુ 31 ખાનગી યુનિવર્સિટી માત્ર ગુજરાતમાં શરૂ થઈ. ગુજરાતમાં દર વર્ષે 4 થી 10 નવી ખાનગી યુનિવર્સિટી ખુલે છે. સાંસદમાં કેન્દ્ર સરકારનું કહેવું છે. કાલાઘોડા બ્રિજ, અલકાપુરી ગરનાળું. ટ્રાફિક, પાણી ભરાવાની 2 સમસ્યા. સમાધાન. 1.5 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ બનશે. પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ડેરીમાં સંયુક્ત દરોડા. ગોત્રીની બંસીધર ડેરીમાં ચોખ્ખા ઘીના નામે વનસ્પતિ ઘીનો વેપલો. ભૂવો નહીં, આખો રોડ જ બેસી ગયો છે. ન્યૂ VIP રોડ પર 40 ફૂટ લાંબી 15 ફૂટ પહોળી કાચનો સ્લેબ ધરાશાયી. રહીશોમાં ફફડાટ ફેલાયો. અતિથિ ગૃહનું હજ લોકાર્પણ પણ નથી કરાયું. ત્યાં નબળી કામગીરી ખુલ્લી પડી. નિઝામપુરામાં ₹2.50 કરોડના ખર્ચે બનેલા અતિથિ ગૃહમાં પાણી ટપક્યું. મંદિરો જાહેર સ્થળ પર બોમ્બ ડોગ સ્ક્વોડનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું.
આજે પણ ધોધમાર વરસાદ વરસવાની હવામાન ખાતાની આગાહી. સતત ત્રીજા દિવસે મોડી સાંજે ધોધમાર વરસાદ 1 કલાકમાં અડધો ઇંચ વરસ્યો. અગાઉની ગેમની તુલનાએ પેરિસ ઓલિમ્પિકમાં ઓછા મેડલ જીત્યા, પરંતુ 11 ઇવેન્ટમાં ભારતના પરફોર્મન્સમાં મોટો સુધારો થયો. ઓલિમ્પિકમાં પહેલીવાર ઉતરેલા ખેલાડીઓએ 50% મેડલ જીત્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા પછી વડોદરાની હોટલોમાં 60% યાત્રીઓ વધ્યા. વર્ષે ₹3,500 કરોડનો વકરો વધ્યો. હોસ્ટેલની ક્ષમતા વધારવા નવી ઇમારતના ખાતમુહૂર્ત કર્યા, જે કાગળ પર જ બની. એમએસયુની હોસ્ટેલની ક્ષમતા ઓછી, હજારો વિદ્યાર્થીને પીજીમાં બમણા ખર્ચે રહેવું પડશે. બાંગ્લાદેશ હવે કટ્ટરપંથી હિફાઝતનું આંદોલન, ચીફ જસ્ટિસનું રાજીનામું. રાષ્ટ્રપતિ જિનપિંગ 22,000 કિલોમીટર લાંબી સરહદ ઉપર પૂર્વ સૈનિકોને વસાવી રહ્યા છે. ભારત સહિત 9 દેશોની બોર્ડર ઉપર ચીને 170 ગામો વસાવ્યા. હવે એસી ટ્રેનમાં અપડાઉન. 15મી ઓગસ્ટથી અમદાવાદ, વડોદરા, સુરત વચ્ચે પહેલી વંદે મેટ્રો. આજે સંત તુલસીદાસજીનો પ્રાગટ્ય દિવસ. મહુવાનો તુલસીઘાટ ગોસ્વામી તુલસીદાસજીના અભ્યાસ માટેનું સુલભ કેન્દ્ર બન્યો. 3 ભાષાનો સાહિત્ય ભંડાર છે. ટ્રાવેલ્સ સંચાલક આમોદરમાં ગાડી ભાડે આપવાનો વ્યવસાય કરતા હતા. પાદરાના ભોજના શખ્સનું કારસ્તાન ભાડે લીધેલી 4 કાર સહિત 59 લાખની ઠગાઈ. મારા ઘર તરફ કેમ જુએ છે તેમ કહીને યુવક પર પાઇપ વડે હુમલો. અમદાવાદના લઠ્ઠાકાંડમાં સજા ભોગવનાર શખ્સે ટ્રેનમાં સૂતી મહિલાઓના પર્સ ચોર્યા. કમાટીબાગ પાસે મોડી રાત્રે કાર ધડાકાભેર ભટકાતા સ્થાનિક લોકો દોડી આવ્યા. કાલાઘોડા પાસે નશામાં ધૂત કાર ચાલકે ટ્રાફિક સિગ્નલ અને સર્કલ તોડી નાખ્યા. ઈવા મોલ પાછળ ફ્લેટમાંથી દારૂની બોટલ, બિયરના ટીન પણ પકડાયા. માંજલપુરના શાશ્વત ફ્લેટમાં દારૂની મહેફિલ પર રેડ, 7 પીધેલા પકડાયા. શાળાઓમાંથી વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા. વડોદરા જિલ્લામાં બીથલી, સાધલી, દિવેર, ધાવટમાં તિરંગા યાત્રા યોજાઈ. જાગનાથ મહાદેવ પાસેથી સાડો બનેવી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર મળ્યો. હિટ એન્ડ રન. કલાલીમાં પાલિકાના કચરાના ડમ્પરની અડફેટે યુવકનું મોત. પોલીસના કામમાં વિલંબથી મૃતદેહનું પોસ્ટમોર્ટમ અટક્યું. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 જવાન શહીદ થયા. વડાપ્રધાન મોદીએ વાયનાડ પહોંચ્યા, શક્ય તમામ સહાયની ખાતરી આપી. કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટરની બળાત્કાર બાદ હત્યા. માલદીવના પ્રમુખ મુઇઝોનો યુટર્ન, ભારતને ગાઢ સાથીદાર ગણાવ્યું. પોલીસ અને ડોક્ટર વચ્ચેના વિવાદમાં આત્મહત્યા કરનાર મહિલાનું શબ 2 દિવસ પોસ્ટમોર્ટમમાં પડી રહ્યું. શ્રાવણ માસના પ્રથમ શનિવારે હનુમાનજીને છત્રીનો શણગાર. 19મીએ રક્ષાબંધન પર્વે ભદ્રા રહિત કાળ હોવાથી બપોરે 1:34 પછી રાખડી બાંધવી. ઇઝરાયલ વિરુદ્ધ ઈરાનને રશિયાનો સાથ, S-400 એર ડિફેન્સ સિસ્ટમ અપાશે. 2 ભારતીય અમેરિકન સાંસદોએ બાંગ્લાદેશમાં સંકલિત હિન્દુ વિરોધી હુમલાઓ અટકાવવા અમેરિકાના હસ્તક્ષેપની માંગણી કરી. બંગાળ સરહદ પર 1000 બાંગ્લાદેશીઓ એકઠા થતા તણાવની સ્થિતિ. બીએસએફે ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી. આણંદમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આધેડની હત્યા. નડિયાદમાં ખમીરવતુ ખેડા પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. બાકરોલના યુવક પાસે $50,000 વસૂલવા માર માર્યો હતો. હવાલા કાંડમાં 2ની ધરપકડ બાદ કલાકોમાં જામીન મળ્યા. વિદ્યાનગરનો શખ્સ ગુનાહિત ઇતિહાસ છુપાવી વિદેશ ફરાર થયો. પ્રગતિનગરના રહીશોને પેનલ્ટી માફી આપી દસ્તાવેજ માટે કેમ્પ યોજાયો. નસવાડી તાલુકાના તણખલાથી લાવાકોઈ જવાનો રસ્તામાં ઠેર ઠેર ખાડા, લોકો પરેશાન. તણખલાથી લાવાકોઈનો 10 કિલોમીટરનો ડામર રસ્તો જર્જરિત બનતા હાલાકી. ગોવિંદપુરામાં બજારમાં મોબાઈલ નેટવર્કનો થાંભલો નમી પડ્યો. ધાનપુર પોલીસ પર બુટલેગરોએ કરેલા પથ્થરમારામાં 20ના ટોળા સામે ફરિયાદ. વિદ્યાર્થીઓ માટે ક્રોસ કન્ટ્રી સ્પર્ધા યોજાઈ. નવજીવન સાયન્સ કોલેજ દાહોદ દ્વારા આદિવાસી દિવસની ઉજવણી.
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસના રોજ યોજાયેલી મહારેલીમાં જનસેલાબ ઉમટ્યો. ધાનપુરના અલિન્દ્રા ભિંડોલ જંગલ વિસ્તારમાં રીંછનો આધેડ ઉપર હુમલો. વેજલપુર પોલીસ અને એલસીબી પોલીસે અલગ અલગ 3 જગ્યાએ રેડ કરી 8 જુગારી ઝડપી પાડ્યા. ઉમરેઠમાં રોગચાળાના વાવર વચ્ચે મહિલાનું મોત નીપજ્યું. કપડવંજ હાથજમાં શિક્ષકોની પોલ ખુલ્લી પડી. બોરસદમાં 2 દિવ્યાંગ બાળકીનો જન્મ થતાં માતાને ત્રાસ આપ્યો. પેટલાદમાં 10 લાખનો દારૂ ભરેલી ટ્રક પકડાઈ. આગામી 24 કલાક માટે ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી. નર્મદા ડેમની સપાટી 133.26 મીટર, કિનારાના ગામોને એલર્ટ કરાયા. વરસાદી પાણી ઉતરે તે પહેલા જ ત્રીજા દિવસે વરસાદની ધમધમાટી. કાલાઘોડા સર્કલ પાસે નશામાં ધૂત ચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી. ટ્રાફિક સિગ્નલની છત્રી લાઇટને અડફેટે લેનાર કાર ચાલક સહિતના 4ની ધરપકડ. મંદિરોમાં ભીડને લઈ બોમ્બ સ્ક્વોડ સાથે એસઓજી દ્વારા ચેકિંગ હાથ ધરાયું. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ક્રિમિલિયરના સુપ્રીમના ચુકાદા સાથે કેન્દ્ર સરકાર અસહમત. નર્મદા ડેમની જળસપાટી 133.61 મીટરે પહોંચી. ભરૂચ, નર્મદા અને વડોદરા કાંઠાના 60થી વધુ ગામો એલર્ટ કરાયા. ઇઝરાયેલનો પૂર્વી ગાઝામાં વિસ્થાપિત શાળા આવાસ પર હુમલો, 100 લોકો માર્યા ગયા. જાન્યુઆરી 23માં અદાણી ગ્રુપ વિરુદ્ધ રિપોર્ટ જાહેર કર્યો હતો. ભારતમાં જલ્દી કંઈક મોટું થવાનું છે. એક્સ પર હિડનબર્ગના ધડાકાથી ઉત્તેજના. રીઇમેજિંગ વડોદરા દ્વારા ક્રિએટિવ ઓફ હેરિટેજ સિટીનો દરજ્જો આપવા કવાયત. વડોદરા દર્શન બસ સેવા પુનઃ શરૂ કરવાની યોજના. એમએસયુની હંસા મહેતા લાઇબ્રેરીની પુસ્તક ખરીદવાની ₹12 કરોડની ગ્રાન્ટ લેપ્સ. 2 કલાકની ધમાચોકડી બાદ પોલીસે ફરી યાત્રાને પરમિશન આપી. પરવાનગી વિના નીકળેલી શ્રીજીની આગમન યાત્રાને પોલીસે અટકાવી. વડોદરા પાસે હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. વાહન ચાલકો પરેશાન થયા. દારૂ ઢીંચીને જઈ રહેલા રીઢા ગુનેગારની કારે મધરાત્રે અકસ્માત સર્જ્યો. સંસ્કારી નગરીનો યુનેસ્કો હેરિટેજ સિટી તરફનો પ્રથમ પ્રયાસ. સાંસદ મનસુખ વસાવાએ બળાપો ઠાલવ્યો. છેલ્લા 2 દિવસથી મહિલાની લાશનું પોસ્ટમોર્ટમ નથી થતું. લાલબાગ રેલવે સ્ટાફ કોલેજમાં કાર્યરત જીએસવીના ગવર્નિંગ કાઉન્સિલમાં એમએસયુના કુલપતિ સાંસદની નિમણૂક. મહેસાણામાં 10 શિક્ષકો અનેક મહિનાઓથી શાળાએ ગયા નથી. ગુલ્લીબાજ શિક્ષકોનો રાફડો ફાટ્યો. ખેડા, બનાસકાંઠામાં અમુક શિક્ષકોનો વિદેશમાં વસવાટ છતાં સરકારી નોકરી ચાલુ. આદિવાસી સમાજ દ્વારા બિરસા મુંડાની મૂર્તિ પ્રસ્થાપિત કરાતા વિરોધ. પીપેરોમાં સજ્જ બંધ. ફતેપુરા તાલુકા એમજીવીસીએલની બેદરકારીથી 10 દિવસથી માનવાડા તથા નાના બોરીદાના અંધારા ઉલેચતા સ્થાનિકો. ભત્રીજા વહુની 50 વર્ષીય કાકા સસરા સાથે આંખ મળી જતા ઘર છોડી ભાગી છૂટ્યા. પાલિકાના લિંબાયત હેલ્થ સેન્ટરમાં 2.5 મહિનાથી કમ્પ્યુટર સિસ્ટમ ઠપ. પેરિસ ઓલિમ્પિકની ફાઇનલ મેચ પહેલા ગેરલાયક ઠરેલી વિનેશ ફોગાટને ચારે બાજુથી સમર્થન. ગોલ્ડ મેડલ વિજેતા જાપાની કુસ્તીબાજ રેઈ હેગુચી વિનેશ ફોગાટના સમર્થનમાં ઉતર્યો. રમતગમત મંત્રી માંડવિયા ભારત હોકી ટીમના ખેલાડીઓને મળ્યા. હવે બિહાર સરકારના મઠ મંદિરની નોંધણીના આદેશ પર વિવાદ સર્જાયો. નવી દિલ્હીમાં 4 બાળકો તળાવમાં નહાવા પડ્યા. ડૂબી જવાથી 2ના મોત. ગોત્રીની બંસીધર ડેરીમાં દરોડો. ડેરીમાં સ્થાનિકો દૂધ, ઘી સહિત વિવિધ ચીજ વસ્તુઓ ખરીદતા હતા. 129 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું. પોલીસ ઉચ્ચ અધિકારીએ પાકી બાતમી આપવા છતાં નીચે ભાંગરો વાટ્યો. પોલીસની સ્ટેશન ડાયરી જ કોરી. છોટાઉદેપુર જિલ્લાના રહીશોને વાહન રીપાસિંગ માટે વડોદરા આરટીઓના ધક્કા. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સયાજીગંજની વૈભવી હોટલમાં હેરિટેજ વર્કશોપ યોજાયો. શહેરને યુનેસ્કોમાં ક્રિએટિવ સિટીનો દરજ્જો અપાવવા વડોદરા પ્રતિબદ્ધ. હેરિટેજની સુરક્ષાની વાતો વચ્ચે ઐતિહાસિક દરવાજાઓ પર ઝાંડી ઝાંખરા ઉગી ગયા.
સમગ્ર રાજ્યમાં કુલ 162 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. વાઘોડિયામાં 3 અને ડભોઈમાં 1 નવી શાળા શરૂ થશે. પીએમ મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પીડિતોની મુલાકાત લઈને કહ્યું, હજારો પરિવારના સપના તૂટ્યા. વાયનાડની દુર્ઘટના અસામાન્ય મોટી આફત, મોદીનું કહેવું છે. અમેરિકા સ્થિત શોર્ટ સેલરનો વધુ ચોંકાવનારો ઘટસ્ફોટ. અદાણી જૂથ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ઓફશોર ફંડમાં સેબીના વડાનું રોકાણ. સુરતની ₹5.87 કરોડની ચોરીનો રેલો આવ્યાની ચર્ચા. વડામાના પીએસઆઈ અને ડી સ્ટાફના 4 કોન્સ્ટેબલની બદલી કરાઈ. ભાવનગરના વેપારી પાસે ગાડીઓ લઈ ભાડું ચૂકવ્યું ન હતું. પાદરાના ભેજાબાજ સામે 36 લાખની ઠગાઈનો ડીસીબીમાં ગુનો નોંધાયો. બીએસઈ 500 મિડ કેપ ઇન્ડેક્સના 30% શેર 4 જૂનના સ્તરથી હજી નીચે. છેલ્લા 5 વર્ષમાં હજારો લોકો આવી એપની જાળમાં ફસાયા. આરબીઆઈ લોન ઓફર કરતી ડિજિટલ એપની સત્તાવાર માહિતી જાહેર કરશે. લો વિઝિબિલિટીની કારણે ફ્લાઇટ્સને ઉતરાણની મંજૂરી આપી ન હતી. સમા ભરવાડવાસમાં 3.5 ફૂટ લાંબા મગરના ધામા. બેંક ઓફ ઇન્ડિયા એનપીએ ખાતા ધારકો માટે વન ટાઈમ સેટલમેન્ટ ઓફર. પ્રેમી યુવતીનું અપહરણ કરતા યુવતીએ એસિડ પી લેતા મોત થયાનો પરિવારનો આક્ષેપ. રાજ્યમાં ઠેર ઠેર ભૂતિયા શિક્ષકોની બુમરાણ. તમામ ડીઈપીઓને તપાસના આદેશ. ગુજરાતમાં ભારતના સૈન્ય દળોની જમીન પણ સુરક્ષિત નથી. 212 એકરમાં દબાણ. રાજ્યના 136 તાલુકામાં વરસાદ થયો. 40થી વધુ તાલુકામાં અડધાથી 2.5 ઇંચ. રાજ્યના 11,000થી વધુ વિદ્યાર્થી આજે નીટ પીજી આપશે. ગુજરાતમાંથી ₹68 કરોડની 40 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ આફ્રિકી દેશોમાં ઘુસાડાઈ. ભારે દેખાવો વચ્ચે હવે બાંગ્લાદેશના મુખ્ય ન્યાયમૂર્તિનું પણ રાજીનામું. બાંગ્લાદેશની હિંસામાં રાહુલ ગાંધીની સંડોવણી હોવાનો પત્રકારનો આરોપ. ગાઝામાં સ્કૂલ પર ઇઝરાયેલનો હુમલો. 100થી વધુના મોત. શરણાર્થીઓએ આશરો લીધો હતો. આજે નર્મદા ડેમના દરવાજા સિઝનમાં પહેલી વખત ખોલાયા તેવી સંભાવના. શંકરવાડી વિસ્તારમાં ચીકણી માટીવાળું પાણી વરસાદના પાણી સાથે ઘેરામાં ઘૂસ્યું. ઢાઢર અને નર્મદા નદી કાંઠાના 61 ગામોને સાવધાન રહેવા સૂચન. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહિલા ડોક્ટરની અર્ધનગ્ન લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો. કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદ સામે ફરિયાદ દાખલ કરાઈ. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. યુક્રેનના ડોનેટ્સ્કમાં સુપરમાર્કેટ પર રશિયાનો જોરદાર હવાઈ હુમલો. તેલંગાણાના હોસ્પિટલ કેમ્પસમાં જોવા મળી મોટી બેદરકારી. કર્મચારીઓએ વિરોધ પક્ષના નેતાને સાથે રાખી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી. ધર્માંતરિત ખ્રિસ્તીઓએ અને મુસ્લિમોને અનુસૂચિત જાતિમાં પ્રવેશ આપવા અને તેમને અનામત આપવાનો વિરોધ. આયુર્વેદિક ઉપચાર. જો આંખોની નીચે કુંડાળા પડે તો તેનો ઘરેલું ઉપચાર કરી શકીએ છીએ. ભારત 2047 થીમ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલમાં શાળાની કમ્પાઉન્ડ વોલ પર પેઇન્ટિંગ કરાઈ. સિકલીગર ગેંગના 2 સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ફરાર સાગરીતોની શોધખોળ શરૂ કરી. જોટાણા સિવિલ કોર્ટ ખાતે 321 લાખના ખર્ચે નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મિલ્ક બાદ સિલ્કમાં પણ બનાસકાંઠા અગ્રેસર બને તે માટે ખેડૂતોને અનુરોધ. કેન્દ્રીય કાપડ મંત્રીનો અનુરોધ. વિદ્યાર્થીઓને ધારાસભ્યએ ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાનું મહત્વ વિસ્તૃતમાં સમજાવ્યું. વિજાપુર પોલીસ મથકના પોલીસકર્મીએ લિંક ઓપન કરતા જ ફોન હેક થયો. કડી તાલુકાના 2 પ્રાથમિક શાળાના 2 શિક્ષિકાઓ છેલ્લા 1 વર્ષથી અમેરિકામાં સ્થાયી. બનાસકાંઠાના ભાભરમાં એગ્રો એસોસિએશનના નિર્ણય સામે ખેડૂતો નારાજગી વ્યક્ત કરી.
ચાણસ્માના ગંગેટથી સોજિત્રા તરફ જતા રસ્તા પર બાવળોનું સામ્રાજ્ય. રાધનપુરમાં ઠેર ઠેર ગટરોના સાફ સફાઈના અભાવને કારણે ઉભરાઈ ગટરો. ભારતીય હોકી ટીમના ખેલાડીઓનું એરપોર્ટ પર જોરદાર સ્વાગત, ઢોલના તાલે ઝૂમ્યા ખેલાડીઓ. બાંગ્લાદેશમાં થયેલ હુમલાના વિરોધમાં 5 ઓગસ્ટથી સડકો પર બેઠેલા હિન્દુઓ. વરસાદ બાદ 4 બાળકો તળાવમાં પહોંચ્યા હતા, ડૂબી જવાથી 2ના મોત. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા પર યુએનએ કહ્યું, અમે વંશીય હુમલાની વિરુદ્ધ છીએ. છત્તીસગઢમાં આદિવાસી સમાજને કેવું સન્માન મળી રહ્યું છે તેના પર દેશભરના આદિવાસી સમાજની નજર હતી, દીપક બૈજે કહ્યું. રાજકોટ દેશભક્તિના રંગે રંગાયું, ડ્રોન નજારો, તિરંગા યાત્રામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા. સાસણગીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ. સુરતની જેલના કેદીનું મોત, પરિવારે કહ્યું જેલમાં માર મારતા મોત થયું. સુરતમાં સ્કૂલ રિક્ષા ચાલકનું 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ, હાથે પણ બચકા ભર્યા. હિંમતનગરના મુનપુરથી કડોલી અને જોરાપુરને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં. ડભોઈ મોડલ ફાર્મ જવાના રસ્તા પર નગરપાલિકા દ્વારા ઠલવાતા કચરાને લઈ રોગચાળો. વીરપુર તાલુકાના કેવડિયા નજીક દૂધના ટ્રેક્ટરે બાઇક ચાલકને અડફેટે લીધો. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.